सजन मेरे कुछ में भरोसा સિગ્ના હા મમ્મી આ તને ના નથી પાડી કે તારે કામ નહીં કરવાનું આ તું શું કામ સા બનાવેશ અરે પણ મમ્મી ચા જ બનાવું છું હું હવે હું કામ નહીં કરું તો કોણ કરશે હા તને તો ખબર છે ને આ તને મજા નથી રહેતી તો તારે આરામ ન કરે આ ભાભીને નો કહેવાય સા બનાવી દે ભાભી બિચારા એકલું કેટલું કામ કરે મમ્મી થાકી જતા હોય ને એ પણ ભાભીને ક્યાં કાંઈ વાંધો છે એ હંધાઈ કામ કરી જ લે છે ને થોડા ઘણા હું કરાવું આ મેં તને નથી કીધું કે આ ખાટલા હેઠે તાર પગ નથી દેવાનું જો પછી હું આળવડી થઈ જઈશ ને મમ્મી આ તમે મને કઈ કામ નહીં કરવા દો ને તો આ પણ તને મજા નથી એટલે હું કહું છું હું કઈ તને હરખ નહીં કહું છું કે તું હુતી રહે એમ આ હાજી થઈ જાય બસ કરશે ને કામ બસ મારે ક્યાં ઉપાડી છે આજે જ છું ને મને ક્યાં વાંધો છે હા સાચી જ છે એ કઈ કામ કરે કઈ દુબળી નહીં પડે છે મમ્મી પણ એમ નહીં હવે એને મજા નથી તો ભલે ને આરામ કરતી એમ કહું છું કાંઈ મજા બજા નહીં આ નાટક કરે છે આમાં ક્યાં દેખાય છે આ હાજે હારી હોડે કડાઈ ખીલેલી છે પણ હું ક્યાં કહું છું ભાભી મારી તબિયત ખરાબ છે પણ આટલાની વાત ક્યાં આવે છે આ તો મમ્મી કે ને એટલે મમ્મીને કહું છું તને નથી કેતી કઈ તને થોડુંક કહેવાય કઈ આમ જો આ એમ મોઢું જો કેવું થઈ ગયું છે મજા નથી ને એટલે મેં કીધું તું આરામ કર અને તાર સા નો બનાવી ન ખાય એ તો મમ્મી કાલ રાત્રે નિંદર નથી થઈ ને આ લાઈટ વેગી હતી ને એટલા માટે આંખ તમને હોજરી લાગે છે બીજું કઈ નથી ભાઈ હા હવે મને હંધી ખબર છે હો. આ કાલ તો હાલી નહોતી હકતી ને આમ ગોથા ખાતી ખાતી પડી જાતી હતી આ તો હું હતી ને મેં તને પકડી લીધી એટલે આ પડી ગઈ હોત ને વાગી ગયું હોત તો મમ્મી એ કઈ ઘોડિયામાં નથી ઈચકતું એ પડી જાય કામ કરવા દેવે અને આ ઘરમાં બે હોવું છે બેને હરખ્યું રખાય આખે હું નવરી નથી આખો દી ઢેંડો કેરા રાખું પણ એને મજા નથી નબળાઈ છે પડી જાય ને માથામાં વાગી જાય તો હેમરેજ થતા વાર ન લાગે આમાં ખબર? ક્યાં મને નબળાઈ દેખાય છે આમાં દેખાય છે એવું ન પગેથી હોય. માથા લગીને કાંઈ નબળાઈ નથી એવું દેખાતી નથી ભાભી થોડીક મમ્મીને છે ને મારી ઉપાધિ વધારે છે એટલા હા, માટે થાય ને ઉપાધિ કારણ કે તું લાઈટકી છો હું ડવલી છું અરે ના એવું નથી આ મારે છે ને બે બહુ હરખ્યું જ હોય આપણ જો કાલ સવારે તને ક્યાંક થયું હોય તો હું તને એમ ન કહું તું આરામ કર કામ નહીં કરતી હોય કામ ન કરતી એમ ન કહું કોઈ દી કીધું નથી એટલા વર્ષથી કે પૈણી નહીં એવી. પણ તું માંદી પડ તો હું તને કહું ને માંદી જ પડી નથી આ તારી તું બહુ આમ શરીરે નરવી છો તને ખબર છે ને નિર્વસ રહીએ ને અમે શું કાંઈ ગામની બળતરાઈ ન કરી સમજાણું અમે એવું- ખાઈ એવું પી ન કામ હોય. કરી જલસા કરી જો એવું ન ભાભી હોય. મમ્મી હું કામ કરી નાખીશ હા કામ કરવાનું જ હોય તમ તાર કર ભાઈ તારે ચાલે નથી કે ને? કરવું તું જા આ જા તમ તારે ઈ નો બનાવી દે ને તો હું બનાવી દઈશ જા તું આરામ કર જા આ ઉપરાણું તાણોમાં ખોટે ખોટું આ હાથે કરીને બગાડો છે ને તો ઉપરાણું નથી તાણતી એને મજા નથી ને એટલે કહું છું અને તારે હું હોય તું હોય જા તમ તારે હું કર નાખાય આ તમને કોને કીધું કે એને મજા નથી આ પણ મને ખબર છે આમ જો ને એનું મોઢું જો ને કહું છું ખરી આ કાલી પડતા પડતા રહી ગઈ આ બે માણાને પૂછો પાડોમાં જો. ઈ તો હવે આ ચોમાહું છે ને ટાઢોળું છે એટલે બે ડખા ખાય છે હવે ના ના ભાઈ કાલે છે ને પગમાં પેલો વાયર આવ્યો તો એટલા માટે પડતી પડતી રહી ગઈ હતી બાકી સારું ભાઈ છે. ખોટું બોલમાં મને બધી ખબર છે આ તું ખોટું બોલશો હો આ હું તને બધું જાણું છું મને ખબર છે આ તને છે ને અંદરથી મજા નથી નકર તો તું કયું ની બધાય કામ કરી નાખ્યા હોય માર તને સિંધુય ન પડે હા મજા નથી એમ કરીને મને હંતીએ ખબર છે તમારે એને કામ નથી કરવા દેવું ભાઈ મારે એવું કાંઈ નથી કે આને કામ નથી કરવા દેવું તને તો કરવા મજા દે નથી તો કયો હાલ આ તાવ તો છે નહીં એને કાઈ નથી આમાં પણ તાવ નથી અંદર એને કઈક બીમારી હોય અંદર એને કઈક થાતું જુઓ હોય તમે બને લોકો ઝઘડો નહીં કરો પ્લીઝ મારા માટે મમ્મી પણ એટલે જ કહું તું આરામ કરીને હું કેમ રહોડામાં આવી આ તું રહોડામાં આવી એટલે મારે બોલવાનું થયું ને મેં તને નથી કીધું કે તારે કાંઈ કામ નથી કરવાનું એટલે નથી કરવાનું રૂમની બહાર નથી નીકળવાનું હજી તો રસોઈ કરવાની બાકી છે રોહડાને બાયણે થી કાઢશું ભાભી હું રસોઈ રસોઈ બનાવી નહીં કરે હું ઈ નહીં કરું તો કાંઈ નહીં આ મગાઈ લેજો બહારથી ઓનલાઈન ઓલા ડબલ આવે ને મગાઈ લેજો હા મગાવી લેવું એમાં શું? મારા તો એમ કે હારું મમ્મી હું બનાવી નાખીશ જો હું આખો દિવસ આરામ કરીશ ને તો પછી મને વધારે પ્રોબ્લેમ હા, આવશે એના કરતાં કામ થાય એટલું મને કરવા મેં દો તને કીધું ને તારે નથી કરવાનું ઊભુંય નથી રહેવાનું જા આમ રૂમમાં આમ જો ખાટલામાં પૈડા રહીએ ને તો અમુકની બીમારી સામે હાલીને આવે ભાઈ હવે તને ખબર ન હોય ને તો રહેવા દે શું ખબર એને ન હોય? મજા નથી એટલે જ હું કહેતી હોય તું મજા કાં નથી. સમજતી નથી હા એક ને એક વાત લઈને કક્કો ખૂટે છે કલમનો ક હોય ને ખૂટે જ નાખે મજા નથી પણ હું થયું છે એને બોલી લીધું બોલો આ હું કઈ ગાંડી નથી થઈ ગઈ મારી બુદ્ધિ છે ને કઈ ઘાસ ખારવા નથી ગઈ આ મને ખબર છે કે એને મજા નથી રહેતી એટલે હું તને કહું છું ઘાસ ચારવા જ ગઈ છે બુદ્ધિ કરો હવે બપોરની રસોઈ નથી કરવા દેવી ને ના ના હા તો તમે બનાવજો આ તુંય જા હુંય જ જા હુંય જા જા હુંય જા હું કરી નાખે હો ભાર હાંજ સુધી એક ઘરની બહાર નીકળ્યું તો માણાને પેટનું હોય તો લે એક એટલું કામ સિંધવીતા તો હાલ આવે લે
હા. નક્કી કરી નાખજો. હું નહીં આવું કરવા ભલે પછી પગ દુખે. એ હો બધું કર નાખાય. હવે તો દવાથી ફેર પડે છે ને? હા, દવાથી મને 70% રાહત છે અત્યારે. બસ તો દવા છે ને રેગ્યુલર પીજે. અને કડવી કડવી છે કરીને છે ને સાઈડમાં મૂકી નહીં દેતી. મને દવા નથી ભાવતી, એના કરતાં ઇન્જેક્શન આપી દે ને હા તો તો સારું. આ દવા પીવી એના કરતાં. આ તબિયત બરાબર ન હોય ને એટલે દવા તો પીવી જ પડે. ખબર પડે તને કાંઈ? આ તો એટલે તને કહેવું પડે કે જ્યારે બપોરની દવા તારે પીવી પડે એમ. બાકી રાત્રે તો હું હોવ જ તો તને પરાણે પીવડાવી દઈશ અને સવારે પીવડાવીને જ જઈશ. મમ્મીને તમે મૂકતા ગયા છો ને મારા માટે બપોરે પરાણે દવા પીવા માટે. હા તો દવા તો પીવી જ પડે ને પણ. પણ કેટલી 5-5 6 ગોળીઓ હોય, કેમ ગળાય એટલે ઉતરે તમે જ કહો. એમાં વાંધો હું આવે દવા પી એમ કહેતો મને? કડવી લાગે. તે દવા કડવી જ હોય, કાંઈ મીઠી ન હોય પેંડા જેવી. દવા છે ને સાનું મનું પી લેવાનું, કારણ કે એમને સારું નહીં થાય, વધારે તબિયત બગડી જાય પછી. ખબર છે ને? સારું. શું કહી દીધું તમને કે મમ્મીને કહો ને કે મને ઘરમાં કામ કરવા દે. મને કંઈ કામ નથી કરવા દેતા. ખાલી ચા બનાવવા જાઉં ને તો ચા પણ નથી બનાવવા દેતા. અરે આ તો તને મજા નથી રહેતી ને હમણાં, એટલે કામ નથી કરવા દેતા. આરામ કરવાનું ડૉક્ટરે કીધું એટલે. બાકી ક્યાં ના પાડેશ તને? પણ નાના નાના કામ તો હું કરી શકું છું ને. આ તમને ખબર છે મમ્મી મને આરામ કરવાનું કહે છે ને તો ઘરમાં ઝઘડાના સ્વરૂપ ઊભા થઈ જાય છે અત્યારે. કેમ ઝઘડાના સ્વરૂપ ઊભા થઈ જાય એટલે શું કહેવા માંગીશ તું? ભાભીને જરાય ગમતું નથી હું આરામ કરું છું નહીં. ભાભી એવું કહે છે મમ્મીને કે તમારે એક વહુ વાલી ને એક વહુ દવલી. મમ્મી માટે તો બંને સરખા જ છીએ. અરે પણ ભાભીને આવું વિચારવાની શું જરૂર છે? માણસ હાજુ માંદું હોય તો આરામ કરે, એમાં ક્યાં કોઈ મોટી વાત છે? ક્યારેક એ માંદા પડે ત્યારે એને આરામ કરવાનો, તું કામ કરતી હોય. પણ એવું ભાભીને કાંઈ થોડું કાંઈ એવું મનમાં લેવાનું હોય? હવે કેમ ખબર? સાચે ભાભી મને મહરકા પણ બહુ બોલે છે, બહુ મેણા મારે છે. એટલે જ કહું છું કે મમ્મીને કહો મને કામ કરવા દે. જો નાના નાના કામ કરે મને કંઈ થઈ નથી જવાનું. ડૉક્ટરે પણ કહ્યું જ છે ને. હવે ચા બનાવતી તો ચામાં શું થઈ ગયું? એ વાત પણ સાચી છે. પણ તમને અહીંયા કેમ લોહી નીકળે છે? કાને ખંજવાળિયું લાગે છે. હા હા, એ પેલું શું કે ફોડકી થઈ હતી ને મેં આંગળીથી ફોડી એટલે નીકળતું છે. કંઈ વાંધો નહીં, હું મમ્મીને કહીશ કે નાના મોટા કામ તને કરવા દે, બરાબર? એટલે તને પણ આમ થોડી સ્ફૂર્તિ રહે. બોલે એકલો આરામ કરીશ ને તો તને પણ વધારે તબિયત બગડતી રહેશે. એ જ વાત છે ને. પણ મમ્મી જો ને બેડ ઉપરથી નીચે નહીં ઉતરવા દેતા, પાણી પીવા પણ ન જવા દે. આવું કરે ને એટલે પછી ભાભીને જલન ફીલ થાય છે. હા કંઈ વાંધો નહીં, હું મમ્મીને સમજાવી દઈશ. હા, અને ભાભી એવું કહે છે કે ચીકના નાટક કરે છે, એને કંઈ પ્રોબ્લેમ નથી. રિપોર્ટ તો તમે જોયા ને. શું વાત કરે છે ભાભી? નાટક? અરે નાટક ઘરમાં ને ઘરમાં કોણ નાટક કરે? આ ભાભી પણ છે ને ખબર નહીં એનો મગજ કેવો છે. બધાની વાતની ખોટી જ લાગે. એ પોતે સાચા, બીજા બધા ખોટા. માણસની હાલત સારી ના હોય તો કદાચ એ થોડા દિવસ આરામ કરે તો શું થઈ જવાનું છે? એવું લાગે તો તમે પણ ભાભી જોડે વાત કરી લેજો ને. એ તો હું વાત કરીશ જ ને. હું ભાઈને પણ સમજાવીશ કે ભાભીને કે ભાઈ ખોટો વારો તારો ના કરે. કોઈને વાલા દવલા નથી, બધાને સરખા છે. જો ભાઈને કહેશો ને તો એ બે વચ્ચે ઝઘડો થશે. એટલે ભાઈને પણ ના કહેવાય. તમે શાંતિથી એની હારે વાત કરી લેજો અને મમ્મીને તમે કહેજો કે ભાભીની સામે મારું ધ્યાન થોડુંક ઓછું રાખે. આ મમ્મી બિચારા મારા દુઃખને સમજી શકે છે, મને શું દર્દ થાય છે એ સમજી શકે છે. ઠીક છે ઠીક છે, તું હવે ફિકર નહીં કર. હું એને કહી દઈશ એટલે છે ને તને કોઈ કાંઈ નહીં કહે અને તને થોડું કામ પણ કરવા દેશે, બરાબર? પણ આપણે વખતસર દવા લેજો એટલે જલ્દી જેમ મને સારા થઈ જશું. દવા તો લઉં પણ એમના માટે મારા માટે કિટકેટ લેતા આવશો સાંજે. જો દવા કડવી લાગે ને તો કંઈક મીઠું ખાવ ને તો. ડૉક્ટરે શું કીધું છે કે બહારની કોઈ વસ્તુ ખાવાની નથી, એમાં કિટકેટ પણ આવે. તો એમને દવા કેમ ભાવે? ઘડી ઘડી કંઈક વસ્તુ તો જોઈએ ને મને. સ્વીટ ખાવા તો કાજુ કતરી, એમાં ડૉક્ટર નાનો પાડે. ખજૂર પાક. કંઈ વાંધો નહીં, આપણે ઘરે છે ને ખાંડનો ડબ્બો ભરેલો છે. નહીં. અરે પણ સ્વીટ જ જોઈએ ને તો ખાંડ થોડી ખાઈ લેવાની દવા પીધા પછી, એટલે મોઢું મીઠું થઈ જાય. બીજું શું હોય? લે એમાં શું આ હેટ્યું? ખાંડ ખવડાવી તો આ હેટ્યું? હા, ખાંડ તો મીઠું કહેવાય, એમાં તો આઈ લવ યુ કહેવાનું હોય. એને આઈ હેટ્યું. અચ્છા, એટલે કિટકેટ લાવવી પડશે તો જ આઈ લવ યુ કહીશ. ઓકે, તો આઈ લવ યુ કહી નાખો. કિટકેટ સાંજે આવી જશે. પેલા લઈ આવો પછી. હા સારું, સાંજે લેતો આવજો. આઈ લવ યુ. હા હા સરસ, ચાલો ઘર ભેગા થઈએ. મમ્મી બોલ ને. હા તમે
જીગુને હું કામ ને ઉપરાણું તાણી તાણીને એને બગાડ્યા રાખું છું. આ હું એને ઉપરાનું તાણું છું? એને મજા નથી ને એટલે હું કહું છું. આ તું કેમ સમજતી નથી મોટી થઈ? મને તો કાંઈ દેખાતું નથી. હા, નોર્મલી આપણે ઘરમાં ઉધરસ થાય, શરદી થાય, તાવ આવે, માથું દુખતું હોય, કંઈક પગ દુખ થાય, એ બધું નોર્મલી છે. એ થતું હોય તો એ ખબર જ હોય ને. પણ અત્યારે તો હાવ હાજે હારી છે, કોઈ વાંધો નથી. અને તોય તમે એમ કહો એને મજા નથી. એ કામ કરતી હોય તો તમે એના હાથમાંથી કામ છોડાવી દો, મોકલી દો આરામ કરવા. આ બધું શું છે? પણ એને અંદર ક્યાંક થાય છે એમ કે મારથી ઊભું નથી રહેવાતું. અને જો હમણાં તો ખાય એ કેટલું ઓછું છે, ખવાતું નથી. એટલે જો શરદી તાવ હોય તો આપણે આમ અડી તો પણ ખબર પડી જાય. પણ એને અંદરથી જ કંઈક બીમારી છે ને એ એને ખબર નથી પડતી. તમને કીધું એને અંદર હું છે કઈ બીમારી કીધું તમને કઈ? પણ એ તો કંઈક રિપોર્ટ કરાવે તો ખબર પડે ને. દવાખાને જવાનું તું કહેતી હતી રાજને, ભાઈ એને મજા નથી, દવાખાને લઈ જાજે. તો તમે સીધા કેમ કહી દો કે એને અંદર કઈક બીમારી છે? એ અંદર બંદર કાંઈ બીમારી ન હોય. આ ઓછું હું કામ ખાતી હોય ખબર છે? એને હારું હાઈ ખાવા જતું ને આ એના બેડરૂમમાં છે ને હંતાડી ના નાસ્તાના ડબ્બા ભેરાય છે, પડીકા ને બડીકા ની ખાઈ લેતી હોય રાઈ. એવું કાંઈ નથી. આ તું મોટી થઈને હું કામ વિચારે એવું કરે છે? એ નાની છે એટલી તને ન ખબર પડે? નાની હોય એટલે શું થઈ ગયું? તો પણ નાની હોય એટલે હું કામ નહીં કરે એવું નથી કેતી. એને મજા નથી રહેતી એટલે હું તને કહું છું. આ તું એનું મોઢું નથી જોતી કેવી થઈ ગઈ છે એમ? મને તો કાંઈ નથી એમાં દેખાતું. હા, એના માવતરના ઘરેથી આવી ને એના કરતા તો અહીંયા હારી થઈ ગઈ સાવી. ઈ લાગે તને? આ હું કઈ મારે કઈ તું વાલી ઈ વાલી તું દવલી એવું કઈ નથી. મારે તો જો બે બહુ હરખ્યું છે. પણ મને ખબર છે કે એને છે ને અંદરથી મજા નથી રહેતી અને એને કાંઈક ગમે એ બીમારી હશે એવું લાગે છે. એટલે હું એને કહું છું. અને ઊભી થવા જાય ને ચક્કર આવે ને પડી જાય ને વાગે ને આપણે દવાખાને લઈ જાય ની માથાકૂટ થાય એની કરતા ભલે ને હોતી રે. આ હું તને થાય એટલું કામ કરાવું છું કે નહીં? એને એટલું જ જોઈએ છે. તમે આરામ કરવા મોકલી દો ને એને એટલું જ જોઈએ. ઈ ક્યાં જાય? ચક્કર બક્કર આવતા નો હોય, એ બધાય નાટક હોય. હવે હમણાં હું આઈ લીધા મને આવડે ખોટે ચક્કર ખાતા નો આવડે? એવું નથી. ઈ જો સા બનાવતી હતી તે મેં કીધું જા તું હુઈ જા તો ઈ જાતી હતી. પરાણે મેં કીધું તો ઈ ગઈ ને. એને ખબર જ છે કે હું ના પાડીશ ને તોય મમ્મી મને ધરારથી મોકલી જ દેવાના. એટલે ઈ તમારી પાસે હારી થાય ના કરે રાખે ને તમે મોકલા રાખો. એવું નથી. પણ તું હું કામ બધું ઊંધું વિચારા કરે છે? અત્યાર સુધી તું મેં તને કઈ કોઈ દી કીધું તું? હવે હું કામ હું તને કહું છું કે તું કામ કર ને એને આરામ કરવા મને દે? ઈ જ નથી સમજાતું કે અત્યાર સુધી બેને હરખ્યું રાખ્યું ને હવે ઈ કેમ લાટકી બની ગઈ. મને ઈ જ ખબર નથી પડતી. અરે ભગવાન, ઈ કાંઈ મારે લાટકી નથી. તું છો ને એટલી જ ઈ છે. આ મારે તો દાબીને જમણી બે હરખી. મારે એવું નથી કે હું તને કામ કરાવું ને એને હાસવું. ડાબી ને જમણી હરખી હોય ને તો બે વહુમાં ભેદભાવ ન રાખ્યા હોત. મને હંધે ખબર છે. હું આવીને પૈણીને આવીને એના ઘણા વર્ષ થઈ ગયા ને ઓઈલી આવી છે ને એટલે એ હારી લાગશે. એવું નથી બાપા. હવે તુંય મારે એટલે છો. હું તો ને વગર કામનું કોઈ દી મેં તને કઈ કીધું? મેં કઈ ટક કરી? કયો છો ને ઓલી કામ કરતી હોય તો તરત કયો એને કામ નહીં કરવા દેવાનું, તારે કરી નાખવાનું. હા, હું તો આ ઘરમાં વધારાની છું. એવું નથી. એને મજા નથી એટલે કહું છું. ક્યાં આ લગ્ન કરીને આવી તે બધું કામ કરતી જ ને? મને મજા નથી. અત્યારે બહુ તાવ આવ્યો છે. બોલો શું કરશું? હુઈ જ જા. મેં તને જો ત્યારે કીધું તું ને સા બનાવતી તે હુઈ જા. હું કોઈને ના નથી પાડતી. તું એમ કેમ ને પેટમાં દુખે તો હું તને કહું હુઈ જા. એમ ભરોહો ન કરી લેવાય મારી માં. એમ ભરોહો ન કરી લેવાય. આપણે એને દવાખાને લઈ જવાના છે ને, રાજ રિપોર્ટ કરાવવા લઈ જવાનો છે. ન્યા તો કોઈનું નથી હાલવાનું ને તારું કે મારું. ન્યા તો હું કહેવા નથી જવાની ને કે રિપોર્ટમાં લખજો એમ. કરે એવા રિપોર્ટ પછી જવાના છે એ રિપોર્ટ કરાવવા. આજકાલ કઈને રાખે છે. આ ભાઈ કાંઈ હોય ને એટલે પછી ક્યાંથી જવાના હોય? પછી એ બાના દીધા રાખે. પણ તને તો ખબર છે આ રાજ નવરો પડે તે લઈને જાય ને. નવરો પડે. આ એક કામ કર, તું જ જાજે ભેગી. હું તમ તાર ઘરનું કામ કરી નાખે. દેરાની જેઠાણી જાજો. હું કાંઈ એવી નવરી નથી. ઈ ખોટીની છે. મને હંતીએ ખબર છે. હું કામ ખોટા ને દવાખાનામાં રૂપિયા નાખવા જવા? ભાઈ કાંઈ ખોટી નથી. આ અત્યારે કોઈને છે ને બેહું ન ગમે. એમ થાય કે હાલો ભાઈ આપણે હંધુ દેરાની જેઠાણી સીધ કામ કરવી. અત્યારે જોયા હોય અંદર જઈને મોબાઈલ લઈને બેઠી કે નહીં જોયા હો જાવ. હા પણ ઈ આરામ જ કહેવાય ને. તો હા હુઈ જાય એને જ આરામ કહેવાય. હા તે એને જ આરામ કહેવાય. હા મોબાઈલ જોઈએ તો આ હું આ અંદર એવા વિચાર એવા આવે પછી એમાં મગજ તો દોડાવવું ને બધું. માથું દુખે, આખું ખેંચાય થાય નહીં. પણ ઘડીક તો જો માણા મોબાઈલ લે કે નહીં, કઈ આખો દી આમ હુતું રહેવું ગમે? તો કાંઈ નહીં. હવે એમ કરો તમે કામ કરજો, હું જાઉં છું. તો મેં તને ક્યાંય દી ના ન પાડી. તુંય હુઈ જા તમ તારે. એક કઈને સવારથી સાંજ સુધી ઉઠવાનું જ નહીં, ખાવા જ ઉઠવાનું. હજી મારામાં તેવડ છે તમ તારે હું બધું કરી લે હો. ઉલી જાજો આવી. જામફળ બધાય કાચા છે. ક્યારે પાકશે ને ક્યારે હું ખાઉં?
નહીં પાકે ઈ, નહીં પાકે. તમે તોડીને ખાઈ જાવ, ક્યાંથી પાકે આમાં? માને એકાદું પાક્યું હોય તો તોડીને ખાઈ જાય. માણાના ભેજા પાકી જાય પણ આ જમરૂખ નહીં પાકે. કા હા. કોનું? તમારું ભેજું પાકી ગયું? હા, ઠીક. તમારા બધાયનું સાંભળીને મારું ભેજું પાકી ગયું છે. લે, મેં હું કર્યું વળી? તે મમ્મી સાથે ઝઘડો કર્યો? મેં કાંઈ ઝઘડો નથી કર્યો. અમે તો હમણાં ઝૂલા ઉપર બેહીને એને શાંતિથી વાતો કરતા હતા. હા, ઈ શાંતિથી વાત નથી કરી. તો? મને વાત મળી હો બધી. તે કઈ રાડા રાડી નહોતી કરતી હું. હા, હળવા ટોન્ટે પણ ટોન્ટ માર્યા. કાંઈ ને મને વાત કરી. ટોન થી ને વાત નથી કરી, સીધી જ વાત કરી છે. હા, સીધી વાત કરી દીધી કા? હા. હું વાત કરી? કાંઈ નહીં, ઓલી મેં કીધું નાટક કરે છે, ઈ ખોટું બોલે, ઈ કાંઈ મજા બજા નથી એને. મેં કીધું કામ ન કરવું પડે ને એટલે. તને કેમ ખબર કે ઈ જીગુ બહુ નાટક કરે છે, માંદા નથી ને આ બધી? તો તમને એમ નહીં, તમને ખબર છે ઈ બીમાર છે? તો બીમાર માણસ હોય ને હા. તો જ કહેતું હોય, બાકી જાણી જોઈને કોઈને બીમાર પડવાનો શોખ હોતો નથી. હે ભગવાન, આ બધાયને છે ને એક વ્યક્તિને મારે એક શબ્દ દઈને આમ સમજાવવા પડે કે ઈ નાટક કરે છે, ઈ નાટક કરે છે. હા, તમારી આંખોમાં એને હું પૂંજાણે જાદુ કરી દીધો છે ને, મંત્ર જંત્ર કરીને, હા. તો ઈ જ બીમાર દેખાય છે. સાચી વાત છે, એકદમ સાચી વાત. નાટક. આ તું નાની હતી તે સ્કૂલમાં નાટક બહુ કરતી, એવું તે મને એક વખત જરાય નહીં ને, કીધેલું. ઓલી જીગુ કરતી નાટક, મને એમ નહીં. કીધું તું. તું જાતી સ્કૂલમાં ડ્રામામાં રહેતી ને, કારણ કે તને નાનપણથી એક્ટ્રેસ બનવાનો શોખ હતો કે હું મોટી થઈને અભિનેત્રી બનીશ, પણ ઈ સપનું જ તારું પૂરું થયું નહીં. હા, મારે એટલે પૂરું અહીંયા કરવું નાટક ચાલુ કર્યા. પૂરું કરવું નથી, નાટક નહીં હો. મેં મમ્મીને સીધું કીધું છે. જરાય નાટક થી ને મેં વાત જ નથી કરી. મને છે ને જો ખોટું બોલતા આવડે નહીં, જેવું હોય ને એવું સાચું કહી દઉં, ભલે હું કડવી લાગુ અરે પણ છું સાચી. મમ્મી માટે તમે બંને વહુઓ એક જ સરખી છો, નહીં ડાબી નહીં જમણી. હે, એકને વાલી એકને દવલી એવું કંઈ રાખતા નથી. મમ્મીને આ જ શબ્દ કીધા મેં, આ જ શબ્દ કીધા. તો મમ્મી કે એવું કાંઈ ન હોય, પણ આ મને એવું દેખાય એનું શું કરવું? તો તમારી આંખોમાં નજર બદલો, એટલે કે કમળો થયો હોય ને ત્યાર પછી થોડુંક પીળું રહેવા દે. દેખાય. નજર ખાલી એવી રીતે જ બદલવાની કે કામનો ઢેડો હું એકલી કઈ રાખું એટલે બધાયને હારી લાગુ. કા હા, મતલબ કે મમ્મી તને કામ કરાવતા જ નથી. ભલે જીજ્ઞા બહુ નથી કરતા, માની લીધું. એ મમ્મી છે ને કામ કરાવે. હું એને કહું છું ને જીગુનું તો એમ કે તું કામ ન કરતી, હું કરી નાખી. પણ મને મમ્મી ઉપર દયા આવે ને પાછી કે આ મમ્મીને બધું કામ કરવાનું. ઓઈલી મહારાણીની જેમ બેડરૂમમાં જઈને એને આરામ કરતી હોય, મોબાઈલ જોયા રાખે. હા, તો બીમાર માણસ બીજું શું કરે ટાઈમ પસાર કરવા માટે? કહીશ મને. બેડમાં પડ્યા માણસને કંટાળો આવતો હોય તો એ શું કરે? એટલે મોબાઈલ જોવાનો. એ જ કરે એ ને. માણા બીમાર હોય ને તો એને મોબાઈલ જોવાય ન ગમે હો. અને રાતને દી નીંદર એ ન આવે, પડખા ફેરે રાખે, એમને હવાર પડી જાય. એનું નામ બીમાર કહેવાય. હા, હવે તારી દયા હશે તો એવી બીમારી પણ આવી જશે એને, એટલે ઈ દવાખાને લઈ જવાની વાત થઈ ના હો, છે, લઈ જશે. હું કઈ ભગવાનની દીકરી નથી. હું તો એમ જ કહું બધાને હાજા નેરવા રાખે, પણ આવા ખોટા નાટક કરતા ન શીખવાડે. કેમ તાર બાપાનું નામ ભગવાનભાઈ નથી? ભગવાનભાઈ છે, એનું નામ ઘનશ્યામભાઈ છે. એવું છે? હા, નામ તો ભગવાનનું જ ને, ઘનશ્યામ. એટલે ભગવાનની દીકરી જ થઈ. આ લે જો મેળે બેહી ગયો. તમને કોઈ વાયતે છે ને પુગાહે જ નહીં. એટલે મારું કહેવાનું એમ છે, ન પોગાય તો કાંઈ નહીં, બાયું છે ને એ જણને પોગી જ રહે. પણ કે મારે તો તમારા ભાઈને પૂછવું પડે, આમ કરવું હોય તો. પૂછવાનું ન હોય કાંઈ, ખાલી કે. હું તો પૂછતી નથી. હું તો જો હાચા બોલી, હું તમને કાંઈ ન પૂછું. કરવા પૂછું? આ ઘર તમારું છે એટલું મારું છે, હું કેમ પૂછું? હા, અહીં બોર્ડ લગાડીને ફર, આ ઘર મારા ધણીનું છે એટલું જ મારું છે. હાથી મારું જ હોય, પૂછી આવો. એમને કઈ ભાગીને નથી આવી, ફેરા ફરીને આવી છો. હા, મેં જ કીધું તું હાલ કોર્ટમાં કરી લઈ લગન. ઈ તે વાત- કીધું એ આડી બાડી વાત નાખો માં. અને ઓલા રાજભાઈ ને કહી દેજો ને મમ્મી ને કહી દેજો, જેને જી કેવું હોય ને કહી દેજો, ઓલીને કહી દેજો કામ કરતી જાય. આમ ભાઈ એનાથી થાય તો કરશે, નકર તું કાંઈ ને આમાં કાંઈ ગહાઈ જવાની કરી નાખજે નહીં. હું કામવાળી છું તો એમ નહીં. કરો, એક કામવાળી રાખી લો. હંધુય હા તે- કામ કરી નાખે. હા તે વાંધો નહીં, એમાંય કંઈક વિચાર કરશું આપણે. કામમાં તૂટો પડશે તો કામવાળી રાખશું, બાકી તું કાંઈ કામવાળી નથી, એ તો મને ખબર છે. મારી ઘરવાળી છે. હં? તો હું કામ કરું અને કામ કરીને કામવાળી બનો? કઈ નવરી નથી હું હો. હા, ઓઈલી જેટલું કરશે ને એટલું જ કરીશ. તો પછી લગ્ન કરીને સાસરે શું આરામ કરવા આવ્યા છો? તો ઓઈલી આરામ કરવા આવી? કયો મને. એ તો બીમાર છે એમ કહે છે ને. હાલો, કાંઈ વાંધો નહીં. બીમાર છે ને, હુંય બહુ બીમાર છું. મને તાવ આવ્યો, પગ દુખે છે, આહા ચક્કર આવે છે, હું હુઈ જાવ. હાલો, હાલો બેડરૂમમાં પગ કસરી દઉં, બામ લગાડી ના. દઉં. મને ઉપર પુગાડી દેની. ક્યાં?
હાલી નીકળાસતી હું જાઉં છું આરામ કરવા. હા જાઓ. હું કઈ કામ નહીં કરું. ઓઈલી કરશે ને તો જ હું કામ કરીશ. અદેખાય માંડી છે. કરું કઈ સમજ નથી પડતી. માથું પાકી ગયું છે એકબીજાનું સાંભળી સાંભળી. આમનું રહેશે ને તો ઘર વિખાતા ભાર ભાઈ. રાજ બોલ્યો ત્યાં તું નીકળ્યો અહીંથી, બોલ. પણ અહીંયા કેમ ઊભા છો આમ? હે તો શું કરું? શું થયું છે? મગજ કામ કરતું નથી કરતું. કેમ તબિયત બરાબર નથી? તબિયત બધી સારી છે પણ મને એવું લાગે બગડવાની તૈયારી છે જીગુ વહુની જેમ. કેમ પણ શું થયું છે? ઘરનું વાતાવરણ ઘરનું વાતાવરણ કે સમજાય એવું બોલો ને ભાઈ. ઘરનું વાતાવરણ આજે કાલ બહુ તંગ હાલે છે. તને નથી દેખાતું એવું? તમે કયા બારામાં કહો તો મને હુસકો પડે. આ બંને વહુઓ એકબીજાની અદેખાઈ કરે છે. તારી ભાભી એમ કહે છે કે જીગુ કંઈ કામ નથી કરતી, જીજ્ઞા વહુ એમ કહે છે કે હું બીમાર છું એટલે કામ નથી કરતી, અને પાછી તારી ભાભી મમ્મીને એમ કહે છે કે તમે નાની વહુને વાલી રાખો છો અને મને ધવલી રાખો છો. જુઓ ભાઈ, આમાં છે ને સાચું કહું તો ભૂલ મારા ભાભીની છે. તમને ખબર છે જીગુની હાલત હમણાં ખરાબ છે, થોડી તબિયત બરાબર નથી તો મમ્મી એને કામ નથી કરવા દેતા, અને મારા ભાભીને એમ છે કે મમ્મી છે એ વાલી દવલી કરે છે, પણ એવું કાંઈ છે નહીં. તારા ભાભી એમ કહે છે કે જીગુ નાટક કરે છે, હે એ કે બીમાર નથી, કામ ન કરવું પડે ને એના આ બધા બાના છે. અરે એવું નથી ભાઈ, જીગુને તો કામ કરવું છે પણ મમ્મી નથી કરવા દેતા તો શું કરે બિચારી. આજ મને સવારમાં જ ફરિયાદ કરી, દવાખાને ગયો ને ત્યારે મને ફરિયાદ કરતી હતી કે હું ચા બનાવું તો મમ્મી ના પાડે, નથી પોતું મારે તો કાંઈ. હું મમ્મીને કહું છું તમે મમ્મીને એમ કહેજો કે મને કામ કરવા દે. એ તો બિચારી મને એમ કહેતી હતી. બોલો. તો પછી મમ્મીને સમજાવાય ને, જીજ્ઞા વહુને કે ને સમજાવે. આવી એકલી તારી ભાભી તો કામ કર્યા કરે તો એનું તો પછી મગજ જાય જ કેમ ના જાય. જાણું છું ભાઈ, હું ક્યાં ના પાડું છું. જીગુ બિચારી સામે લઈને કેસ છે ને કે મને કામ કરવા દો, તો પછી મમ્મીને સમજાવીશું. બીજું શું છે ને, આમાં આવડી એવી વાતને કે મોટું સ્વરૂપ ન આપવાનું, એમાં ઝઘડા શું કરવાના હોય? કે ભૂલ કોની થઈ? મારા ભાભીની થઈ કે તમે જ કહો લો. બૈરાઓને પહોંચે કોણ ભાઈ? વાંક કોનો છે કોનો નથી મને નથી ખબર, પણ જો આમનામ રહ્યું ને ઘર વિખાતા વાર નહીં લાગે મારા ભાઈ. નહીં એવું કાંઈ નહીં થાય, તમે ચિંતા નહીં કરો. હું મારા ભાભીને સમજાવીશ અને મમ્મીને કહી દઈ, બરાબર? એ કામ કરશે. એ વાત બધી મૂકો, વાતને જવા દો, અને એટલે બધી ચિંતા કરવાની જરૂર નથી. અને ચિંતા થાય જ ને. તો એમ કહે છે જીજ્ઞાઓ બીમાર છે, તો એને થયું છે શું કહે છે જરાક, તો આપણે એનો કંઈક ઈલાજ કરીએ ને. મેં રિપોર્ટ કરાવવા આપ્યા છે, આવશે એટલે હું તમને કહી દઈશ. હું કામ ચિંતા કરો છો? હું દવાખાને જઈ આવ્યો છું. તો ઠીક છે, એ વાત બધી છોડો, હું તમને કહું એનું ધ્યાન દો. બોલ. લોનનો હપ્તો ભરવાનો છે, પૈસા આપજો. મારે પગાર થવાને વાર છે એટલે આ વખતે તમારે ભરવો પડશે. મારા પગાર થશે એટલે હું તમને રિટર્ન આપી દઈશ. કાંઈ છૂટકો તો છે નહીં. મારા તારા ક્યાંથી આવેલા? એટલે એમ વાત નથી, પણ પાછું તમે કોઈ પાસે લીધા હોય તો દેવા તો પડે ને, એમ કહું છું. તમારો પગાર થઈ ગયો ક્યાં વાત અલગ છે, કોઈ પાસે ઉછીના પાછીને લઈ લેજો. મારે નથી મેળા. મેં 2-3 જગ્યાએ ફોન કર્યો પણ મેળા તો એટલે કૌશિકને ફોન કર્યો, એ તો હવે લુખ્ખો. મહેશભાઈને કીધું, મહેશભાઈ કે હમણાં મારે પેમેન્ટ નથી આવ્યું. લુખ્ખો કાંઈ નથી. તો સિગરેટ બહુ પીવે ને એ છે જ એવો આવે. રોજના 200, 250, 300 રૂપિયાની સિગરેટ પીવે. 10,000ની સિગરેટ પી જાય મહિનામાં 10,000ની. એ તો પીવાય જ ને, બડે બાપની ઓલાદ રહી ને, અને બાપાને ધના મિલના ભોંગળા હાલે. 4 વ્હીલ છે, 2 વ્હીલ ગાડીઓ. હે 4 વ્હીલ થી મને નથી ખબર. લીધી ને લીધી? એનો મોટો 10,000ની સિગરેટ પીવો તો 4 વ્હીલ લીધી. એનો મોટો ભાઈ ઓનલાઈન નું કરે, બહુ સારું હાલે. એના બાપા દેહમાં જમીન હાંસવે, કેટલી કમાણી. એ અહીંયા ક્યાંક જાય છે કેમેરામેનમાં, હા નથી કમાણી. હમણાં મને વિડીયોમાં બતાવ્યું હતું એનું ઘર. હો એ મારું ઘર બહુ સારું છે, એટલે હું આવતો ફરવા ગયા ને તો એ બતાવતો હતો મને. એને બાપાએ મેં વાત કરી, એમ તો બાપા હો જશે પણ આ આવરો નાનો ઉઠાડશે. હા તો શું નાનો પાડતા હોય ને. એના કર્યા એ ભોગવે, આપણે શું લેવા દેવા છે? બીજું શું છે? હા એ વાત એ હાચી છે. લોનનો હપ્તો કેટલો છે ખબર છે ને? પાછી કેટલો છે? કેમ? એ છે 13,551 રૂપિયા. 51 સાઈન લો કરવાનો છે કોઈ લગ્નમાં? હા કરવાનો છે. આ મકાન લીધું ને આપણે, એમાં સાઈન લો કરવો જોઈએ ને. લે કાઢી લેજે. ખાતામાં પડ્યા છે? પગાર થઈ ગયો? હે હું વાત કરો છો? દલાલી આવી કેટલી? તારે થઈ રહે 2-3 હજાર વધશે તો વાંધો નહીં. તો હું આમાંથી 1,000 રૂપિયા વધારે કાઢી. ખબર જ હતી. આંગળી આપીને તો પોસો પકડો. એવું નથી ભાઈ, છે નહીં ખિસ્સામાં, એટલે મેં કીધું 1,000 રૂપિયા. દવાખાનામાં જરૂર પડે ને તો વાપરી નાખી. ના ના એ તો થઈ ગયું છે બધું, એટલે જ વધ્યા પછી? પૂરા થઈ ગયા. કઈ બાજુ? રાતો તો આમ
ગલ્લા બાજુ. હા, સાહેબ તો છો તો હજી ગલ્લે જ આવું છે. એટલે હું કાઢીને આવ્યો તોય તમને ખબર પડી જાય. પડી જ જાય ને. તમે ખબર કેમ પડી જાય કે આમ માવો મોઢામાં છે? સુગંધ, તમાકુની સુગંધ. તમે ન ખાતા હોય ને એટલે તમને બધી સુગંધ આવે. ખાવ તો હું છું પણ છે ને અમુક ટાઈમે ન ખવાય. પાસવર્ડ નાખી દો. ભાભી ભાભી શું છે આ બેઠા બેઠા રાયડું પાડસ? બોલ, ફાટ મોઢામાં. ભાભી મને વોશરૂમ જવું છે, લઈ જાઓ ને. કા હું નવરી છું? હા, હજી ઉગીને હામી હાલસ હે? કઈ ગલતી નથી થઈ ગઈ તે વોશરૂમ જવા માટે હું તને હાથ પકડીને લઈ જાઉં? ભાભી મને ચક્કર જેવું આવે છે, આંખમાં અંધારા દેખાય છે, પીળું પીળું દેખાય છે, લઈ જાઓ ને મને. પીળું પીળું દેખાય? હા, નવરા બેઠા છે ને નખો જ કાઢે એના જેવું. આ તને છે ને કાંઈ નથી, આ ખાટલો ખાઈ ગયો છે, આખો દી બેડ ઉપર પડી રહેશો. એવું નથી ભાભી, સાચે મને ચક્કર ને એવું આવ્યા કરે છે. ચક્કર આવ્યા રાખે છે કે પછી કામ કરવું પડે એટલે ચક્કર આવે છે? હા, તું કેટલા દી થયા બીમાર છો? હા, રિપોર્ટ કરાવી લેવાય ને તો ખબર તો પડે કે હું છુપાયેલું છે એમાં. રિપોર્ટ તો કરાવ્યા છે, દવાઈ ચાલુ છે, તમને તો ખબર તો છે. હું કીધું ડોક્ટરે? એમણે કહ્યું છે કે આરામ કરો, શરીરમાં નબળાઈ છે. ડોક્ટરે ખેલ હાઈગ્રીનો આરામ કરો. હા, મને લાગે એ રૂપિયા કમાવા બેઠો છે ને એટલે આ રૂપિયાનું પાણી કરે છે. હા, તને જરાય વિચાર નથી આવતો? હા, બધું માણા જાય ને તો પૂછે ડોક્ટરને કે કઈક ખોળ તો પાડો, હું થયું મને, આરામ કરો લ્યો. હા, ડોક્ટરને રૂપિયામાં આરામ થઈ જાય ને આપણે આરામ થઈ જાય નહીં? ભાભી ધીરે ધીરે બોલો ને, મને હબાકા આવે છે માથામાં. તો હું કેમ બોલાવી અહીંયા? બોલાવી તો બોલવું તો પડે ને મારે. વોશરૂમ જાવું ને આ જોઈએ આ વોશરૂમ નું કીધું. કાલે એમ કે ભાભી મને નવરાવી દ્યો ને, ભાભી મને મોઢામાં કોરી આપો ને. આ એક 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 તારી તો ડિમાન્ડ વધતી જ જઈશે. ભાભી હાજી હતી તો બધા કામ કરતી જ હતી ને. અત્યારે થોડીક તબિયત મારી ડાઉન છે એટલે કહું છું, અને તાજી થઈ જાય એટલે પાછા પહેલાની જેમ બધા કામ કરવા માંડીશ. અને તમારી તો ફરજ છે ને ભાભી, તમે મારા જેઠાણી છો, હું તમારી નાની બેન કહેવાય. જેઠાણી છો, નાની બેન કહેવાય? ના ના, એમ કર ને, આ તું મને ભાભી ભાભી કરીને બોલાવસ. હા, તારી હાહુ એટલે માં છે ને, બહુ માં માનેસ ને, તને લાઈટકી વહુની જેમ આમ દીકરીની જેમ ઓથેડીમાં રાખે, એને બોલાવાય ને. મમ્મી, એ મમ્મી મને વોશરૂમ લઈ ગઈ, મને લઈ જાવ ને. ભાભી એને કેમ સીધું, એ બિચારા વડીલ છે, એનું શરીર પણ માંડ માંડ હાલે છે. હા, કઈ નહીં, કાંઈ શરીર માન માન નથી હાલતું. આ હાહુ તગડા જેવી છે ને, દેરાણી તગડા જેવી છે. હા, કામ નથી કરવું ને, કામમાં ખૂટ્યું ને એટલે સમજ મારી માથે ઢોળી ગઈ. એવું નથી, તમારા મનમાં ખોટો વેમ આવી ગયો છે કે મારે કામ નથી કરવું. કામ તો મને પણ કરવું છે, આખો દિવસ સૂતું રહેવું તો મને પણ જરાય નથી ગમતું. શું થાય, ઘરમાં ઘણું કામ છે. હાય, મજબૂરી છે ને ભાભી, મારાથી હલાતું નથી, ઊભો નથી થવાતું, એટલા માટે. માણા બીમાર હોય ને તો માણા ફૂકાઈ ગયું હોય, જા આમાં આંગળી જેવું હઠીકડા જેવું થઈ ગયું હોય, અને તું આમાં કઈ ફેર જ નથી પડ્યો, એવું ને એવું શરીર છે, કોઈ વાતમાં નથી સમજતી. આ તને નાટક કરવા કેમ ગમે? મને કેમ જીરી? ભાભી હું નાટક નથી કરતી, સાચે મારી તબિયત ખરાબ છે. તમે તમારા દેરને પૂછી લેજો, બસ દર વખતે બતાવવા આવે જ છે ને. ડોક્ટરે ખુદ કહ્યું છે કે આને આરામ કરાવો. આ મારા દેરને આંખે છે ને પાટા બંધાઈ ગયા છે, એને હાસું હું છે ને ઈ એને નથી દેખાતું. હા, બધાને સમજાવીને થાકી ગઈ છે. હા, પણ કોઈ માનતું જ નથી. આ બધા કુંજાને તારી જાણમાં હું ફહાઈ ગયા છે ને એ જ ખબર નથી પડતી. ભાભી મને પણ કઈ શોખ ન થતો હોય, નાટક કરતી હોય, તમે જોવો છો ને કેટલી કેટલી દવાઓ પીવું છું, તે બધી દવા ન પીતી હોય. હું દવા પીતી નહીં હોય. આ જો ને મારી સામે તે કોઈ દી દવા નથી પીતી. મને લાગે તું છે ને તાર બેડરૂમમાં છે ને ક્યાંક ખૂણે ખાસ કે હતાડીને પછી આમ ક્યાંક જાતી હશે ને તે નાખી આવતી દવા. તમારા દેર માથે ઊભીને દવા મને પીવડાવે છે તો ક્યાંથી હું હંતાડીને નાખતી હોય, અને બપોરે મમ્મી મને દવા પીવડાવે છે એની આંખની સામે.
જો હું એટલી પણ કામની કામચોર નથી, આળહુડી નથી કે એના માટે હું બીમારીના ખોટા નાટક કરું. મને તો બીમારીના નાટક જ લાગે. તારે જે મને કેવું હોય ને કેજે. જો હું છે ને ભલે હાસું બોલું, બધાને કડવી લાગીશ, પણ ભલે લાગુ, પણ હું તો જે હોય ને એ મોઢે મોઢ કહી દઉં. સમજાણું? કાંઈ નહીં ભાભી, તમારે ના લઈ જાવી હોય તો હું ધીમે ધીમે મારી તો જતી રહીશ. હાથી નહીં એટલે જાઓ. હા, હું કઈ તને નોકરાણી નથી, જાવું ઈચ્છા ને તો કાંઈ નહીં, બેઠી રહી દબાવી. હા, તો ભગવાન હાજી કરે ને તો સારું છે. લાડા તો ન ચાવવા કોઈના. હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ, બેહો. આજ ભૂલા પડ્યા ને કઈ? જાણ ભૂલા તો પડવું જ પડે ને. તે સારું થયું ને ભૂલા પડ્યા તો. આમ જો કોક દે કાંટો મારવા આવતા રહેતા હોય ને તો અમને થાય કે ના ના ભાઈ તમે આવો છો ખરા. હો એ મારે પરાણનું આવવાનું થયું છે ભરાનું અને તમારાથી છે ને નારાજ છે મારી દીકરી જલ્પા. લે હા, એને વળી શું વાંધો આવ્યો? વાંધો હવે કાંઈક ઘરમાં થયું હશે તો જ વાંધો આવે ને. હે, અને તો જ મને ફોન કરીને કાલે કહેતી હતી ને રોતી હતી હોતા કે બાપુજી આવું આવું ઘરમાં મારી હાવું કરે છે, એકને અથડીમાં રાખે છે, એકને કંઈ ગણતી જ નથી એમ. પણ ભાઈ એટલે એકને ખોળ ને એકને ગોળ એવું ન કરાય. બેન તમે તો સમજો હવે વહુ ને એક તો આમે માથાકૂટ હોય બધી, અને પાછા તમે એમાં પાછા બળતામાં ઘી હોમો. પણ ભાઈ આ મારી એટલી ઉંમર થઈ, આ મને નહીં ખબર પડતી હોય કે વહુને કેમ રાખવી કેમ ન રાખવી? હે, આ ક્યાંક કારણ હશે. તઈ જ હું નાની વહુને કહેતી શું ને આરામ કરવાનો, નકર મને કઈ હરખ થતો હોય? બેન આમાં છે ને એકને ટેવ પડી જાય પછી તમે બહુ એક વહુનું ખેંચો ને એક વહુ પાસે કામ કરાવો. તો જો મારી દીકરીને પણ અહીં મેં કંઈ કામ માટે થઈ નથી મોકલી હો, બધા કામના લોદર તાળા હાટું. હવે બે બહુ હરખે ભાગે વહેંચીને કામ કરે તો બરાબર છે, પણ એની તબિયત નથી સારી અને ડોક્ટરે એને હાવ કામ કરવા ના પાડી છે. હવે ઊભી થઈને તો ચક્કર આવે ને પડી જાય છે. હવે દોડીને એને પકડવી પડે છે. એ વાગી ગયું હોય ને માથામાં કાંઈક આમ તેમ થઈ ગયું હોય તો એની કરતાં મેં કીધું તું આરામ કરીને તાર ઊભું નથી થવું. તે પણ કોઈક સારા ડૉક્ટરને બતાવો. હે, આ કેટલા ટાઈમથી આરામ પછી એ આરામ કરે ને શરીર ફૂલી જાય પછી છે ને શરીર કઢંગું થઈ જાય, કામે ન કરે પછી. પણ આમ જો ભાઈ, હા એટલો વખત થયો અમે હારા ડોક્ટરને નહીં બતાવ્યું, અમને એટલી નહીં ખબર પડતી હોય કે હારા ડોક્ટરને બતાવી નિદાન કરવી. અને જો કોઈને હાજા માંદા હોય ને તો જ ખાટલામાં હોવું ગમે, એમની કોઈને હોવું ગમે? હરખ થતો હોય માંદા કરવાનો? અહીં શહેરમાં છે ને અહીંના ડૉક્ટરોમાં કાંઈ એવા ઠેકાણા નથી. મુંબઈ કે ક્યાંક અમદાવાદ કે એમ બતાવો મોટા ડૉક્ટરને તો કંઈક નિવેડો આવે. હવે આમાં મારી દીકરીને ઘરના કામ કરવાના અને એને આરામ કરવાનો. હવે એને મન દુઃખ તો થાય જ ને, વાત કરો તમે. પણ ભાઈ હું કામ કરાવું છું, પૂછી જોજો. જો તમારી દીકરી એમ કે આજ બપોરે હું નથી રાંધવાની, રાંધી નાખજો તમે, તો પૂછી જોવો એને, હું રાંધી નાખું છું. એ એમ કે આ કામ મારથી નહીં થાય, હું નહીં કરું, ઓલી કરશે તો હું કરે, તો હું તરત કહી દઉં તારે તમ તાર હુઈ હુઈ જા, હું કરી નાખ. તરત એ હુઈ જાય છે ને વદાડે કરે છે. એવું નથી કે હું કહું એટલે એ નથી હુઈ જાતી, એમ હારો હાર વદાડ કરીને હુઈ જાય છે. એકલું કામનું ન હોય, ભવિષ્યની બધી ચિંતા હોતા ને હોય બાયુ માણાને. એ કાલ સવારે આને વાલી રાખે છે અને કાલ સવારે કંઈક પ્રસંગ આવ્યો તો એને લુગડા હારા લઈ દે, ઘરણા હારા લઈ દે અને મને નહીં લઈ દે. આવી બધી બીક હોય પાછા બાયુ માણાને. ભાઈ એવી બધી બીક રાખવાનું શું કામ હોય? આ તો જો કાલ સવારે તમારી દીકરી માંદી પડે તો હું એને આરામ નહીં કરાવું? એ હવે કહેવાનું છે, કરાવો તો એ સાચી વાત કહેવાય. હે, અટાણે તો જુઓ એને તો એક તરફી તમે પ્રેમ આપતા હો એટલે પછી એને તો મનમાં લાગી તો આવે જ ને. મારે એવું કાંઈ નથી. મારે તો જો બે દીકરા હરખા હોય ને બે વહુ હરખી હોય, અરે વાલી દવલી ન હોય. આ તો જો એની બીમારી એવી છે ને એટલે મારે એને કેવું પડે છે. અને ડોક્ટરે કીધું છે કે એનું ધ્યાન રાખજો એમ. હવે હું વહુ ઘરમાં કાંક થઈ ગયું હોય તો છોકરા એમ ન કે તમે ક્યાં ગયા હતા, તમારે ધ્યાન ન રખાય? છોકરા બિચારા કમાવામાં હોય, એ કઈ થોડા આખો દી ઘરે બેહવાના હોય, પછી ઘરમાં મોટું કોણ રહ્યું? એ તમે મોટા છો એટલે તમને કહેવા આવ્યો કે કાલે મારી દીકરી છે ને ચોધાર આંસુએ રડતી હતી, હિપકા ભરતી હતી કે બાપુજી આમને કાયમ રહ્યું તો મારું તો સોમાન ગવાય ને. કાલ સવારે બે માણસને ખબર પડે કે ભાઈ તારી હાવ મોટીને કામ કરાવે છે, નાનીને ખાટલે હુડાવી રાખે છે, તો આમ મારે જવાબ શું દેવા લોકોને? અને બીમારી છે તો હવે શું બીમારી છે, કેવી બીમારી છે, હુકામ નથી મળતી, એનું કઈ નિદાન નથી આવતું. પણ એનો રોગ જ એવો છે ને પકડાતો નથી. પકડાતો હોય તો એનું નિદાન આવે કે હાલો ભાઈ દવા પીવે તો એ સારું થઈ જાય. હવે છે ને નક્કી કર્યું છે કે હવે બીજે કંઈક અમદાવાદ કે મુંબઈ લઈ જાય બતાવવા. વહેલી તકે બતાવો એટલે છે ને આ બધી ઘરમાં છે ને કંકાસ ઊભો થાય. પછી હવે શું છે કે તફા પડે. આ અમને નહીં ખબર પડતી હોય ભાઈ, હે કે ઘરમાં વહુને કેમ રાખવી ન રાખવી? વાલા દવલી કોઈ રાખે?
આ તમારા ઘરનો જ દાખલો લ્યો. હવે તમારા ઘરે 2 વહુ હોય અને એક માંદી રહેતી હોય, તમે શું કરો? હાલો. એ પણ તોય હું પછી આનો કંઈક તો આપણે નિકાલ લાવવો પડે ને વાતનો. અને આ ટક બે ટકની વાત હોય તો બરાબર છે. આ પછી લાંબુ હાલે ને એમાં બાયુ માણાને છે ને, જો અત્યારે તો બેને તમારા ભાઈને ભળે છે, 2 દીકરાને ભળે છે તમારે. કાલ સવારે પછી બાયુને લીધે છે ને એને ભળતું બંધ થઈ જાય ને તમારું ઘર ભાંગે. એટલે હું તો તમે એ લાંબી દ્રષ્ટિ તમે રાખો અને વિચારો તો તમને ખ્યાલ આવે કે આમાં તો છે ને તમારું ઘર ભાંગશે. પછી તો જો બાયુ માણાને આપણે કંઈ રોકી ન શકીએ ભાઈ. પણ તમારે તમારી દીકરીને સમજાવાય ને. એ સમજાવી હોય ને, મેં એને ફોન પર કીધું, પણ એમ કે બાપુજી આ 1 દિવસનું નથી, હવે કાયમનું થઈ ગયું છે. એટલે તમે ધ્યાન રાખો. અને મારે જો થોડીક ઉતાવળ છે તો હું છે ને હા તો આ પણ તમને- ચા પાણી પીને તો જાઓ. મારે ચા પાણી કઈ પીવા નથી. ઈ તમે આ પ્રશ્ન ઉકેલી દો ને એટલે ચા પાણી જ છે મારે. હા ભયો ભાઈ, ઈ ભયો બધું થઈ જાય. તમે ઉપાધિ કરો માં. હું હંતાઈને સમજાઈ દઈ બસ. એ ઉપાધિ તો થાય ને, દીકરીનો બાપ છું. હા ભાઈ, હા તમે હાસા છો ભાઈ. હા અમને નહીં ઉપાધિ હોય. કંટાળો આવી ગયો છે હાવ. કાંઈ સમજ નથી પડતી. મોટા ભાઈ, હા આ તમારા સસરા આવ્યા હતા, તો તને સમાચાર મળી ગયા એમ ને? હા. પણ આ કે મમ્મીને આમ ખીજાતા હતા ને એની ઉપર આરોપ નાખતા હતા કે અમારી છોકરીને તમે નકરું કામ કરાવો છો ને નાનીને કામ નથી કરાવતો ને વાલી દવલી કરો છો. આ વાત નાઠેઠ બધું પોગી ગઈ. કરી હોય તાર ભાભી એ વાત, એટલે આવ્યા હોય. આ મેં તને આગળ વાત કરી જ હતી ને કે ઈ મારા ભાભીએ ફોન કરીને ફરિયાદ કરીને એટલેથી તમારા હાર આવ્યા હતા. હા હું એમ કહું તમને, આવી નાની નાની બાબત કે તમારે હાર થોડા ધક્કો ખવડાવવાનો, મારા ભાભી એટલી ખબર ન પડે. પણ હવે એના મનમાં છે ને એક વાત ઘર કરી ગઈ છે કે નાની વહુને વાલી અને મને દવલી રાખે, એને આરામ કરવા દે છે ને મને કામ કરાવે છે. એના મનમાં એવું થઈ ગયું છે. બોલ હવે શું કરવું? આ કઈ એમાં સમજ નથી પડતી મારે શું કરવું. મને સમજ ઈ નથી પડતી કે આ બાયુને આ એટલી બધી વાત પકડવાની હું એવું થાય પકડી રાખતા છે. એ સમજૂતીથી કામ ન કરીએ કે હાચે કરીને ઘરમાં ઝઘડા ઊભા કરવા કે નહીં. બાયુ એટલે પહેલા એના જીવનમાં છે ને ઈર્ષ્યા આવે. ઈર્ષ્યા નામની વસ્તુ સ્ત્રી જાતમાં છે ને આ ભગવાને ઠૂસીને ભરેલી છે. એટલે એક સ્ત્રી બીજી સ્ત્રીનું સારું કોઈ દી જોઈ નથી શકતી. સાચી વાત છે મોટા ભાઈ, તમારી સાચી વાત છે. હવે આમનમ ને આમનમ જો રહે ને તો મને લાગે છે કે આ બધું છે ને આથી લાકડા નોખા કરાવશે ભેગા થઈ. હા ભાઈ, મને એવું જ લાગે છે. જો મારે તારી ભાભી સાથે વાત તો કરવી પડશે અને હરખી રીતે સમજાવી દઉં. જો સમજી જાય તો સારી વાત છે, નકર છે ને આપણા ઘરને વેર વિખેર થતા વાર નહીં લાગે. આ તો હું ઈ હાટું જ કહું છું કે આ બાબતમાં કાંઈ નથી અને વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. હવે આમાં મારા ભાભીને સમજાવું ને તો એ સમજતા નથી. મેં ઘણી વાર કીધું પણ એ માનતા નથી. મમ્મીને કીધું કે ભાઈ તમે ઓલીને કામ કરવા દો એટલે આ ખોટી લપત ન થાય. હવે એ કહે તબિયત બરાબર નથી તો હું કામ કરું, 5 દી આરામ કરે તો હું વાંધો, ધીમે ધીમે કરવા દેજો. તો ધીમે ધીમે કરવા તો દે છે, તોય મારા ભાભી સોંટી પીડ્યા. હા મતલબ કે હું માનું છું તારી ભાભી તું જાણે છો બધું જ કામ કરે છે, એટલે એને છે ને આ તકલીફ રહેવાની. આમાં આમ ગણ ને તો વાંક મમ્મીનો ગણે. જીગુ વહુ કહે છે મને કામ કરવા દો, અને મમ્મી એની જગ્યાએ રાઈટ જ છે કે ભાઈ એ બીમાર છે તો એને હું કામ કરવા દેવું, એના બદલામાં હું થોડું ઘણું કરું. પણ આને અદેખાઈ ઊભી થઈ ઈર્ષ્યા એનું હું કે ઓલી આરામ કરે ને હું કામ કરું. મોટા ભાઈ, શું કહેવાય, પ્રકૃતિ, સ્ત્રી જાતની પ્રકૃતિ છે. આમાં કોઈનો વાંક જ નથી. નથી મમ્મીનો વાંક, નથી જીગુનો વાંક, નથી મારા ભાભીનો વાંક. આ બધા હોનું છે ને કહેવાય ને કેરેક્ટર નિભાવે છે. આ ઓલા ઉપરવાળા નથી એક શાયરે કોઈ કીધું છે કે લાઈફ ઇન ડ્રામા વર્લ્ડ ઇઝ સ્ટેજ, વી આર એક્ટર, ગોડ ઇઝ ડાયરેક્ટર. લાઈફ ઇન ડ્રામા એટલે કે જિંદગી એક નાટક છે. લાઈફ ઇન ડ્રામા વર્લ્ડ ઇઝ સ્ટેજ, આખું વર્લ્ડ છે ને એક સ્ટેજ બરાબર છે. લાઈફ ઇન ડ્રામા વર્લ્ડ સ્ટેજ, વી આર એક્ટર. એટલે જેટલા મનુષ્ય જાતિ છે ને બધા એક્ટર છે. આપણે રંગમંચના કલાકાર છીએ. હા. અને ગોડ ઇઝ ડિરેક્ટર, મતલબ કે ભગવાન આનો ડાયરેક્ટર છે. આ બધું જે કરે છે ને ઉપર વાળો બેઠો કરે છે. એટલે માણસ એનું કેરેક્ટર નિભાવી રહ્યો છે. એટલે મારા ભાભીનો વાંક નથી, જીગુનો વાંક નથી ને મમ્મીનો વાંક નથી. તું એમ કહેશો તારી જગ્યા પર તું બોલ્યો એ એકદમ કહાવત સાચી છે, પણ મને આમાં 100% વાંક છે ને તારી ભાભીનો લાગે છે. કારણ કે જો એને કામ કરવું પડે છે ને એ એને તકલીફ છે. એને તો જાણે વાત એવી કરી દીધી કે એ જાણે જિંદગીમાં ક્યારેય છે ને બીમાર પડવાની જ નથી. આપણા શરીર છે ક્યારે સાંજા માંદું થઈ જાય અને માણસ છે ને ઉપરે ક્યારે વ્યવસાય કોઈને ખબર નથી રહેતી.
ઈ વાત એટલે સાચી છે. વાંક એનો જ ગણાય. મારે છે ને એને કડકાઈથી છે ને સમજાવવી પડશે. નકર મેં કહ્યું એમ વેર વિખેર થતા વાર નહીં લાગે આપણા ઘરને. અને એ બધું છોડ. જીજ્ઞાઓની તબિયત કેમ છે? એને સારું થતું આવે છે, આમ થોડીક નબળાઈ રહે છે, પણ હવે રાહત થઈ જાય છે એવું કહે છે. પણ કોને ખબર હતી દવા હરખી લાગુ પડતી નથી, હપ્તી સારું નથી થતું. હારા ડોક્ટર પાસે લઈ જાય ને પૈસા ન હોય તો આપું એલા ભાઈ. ભાઈ હારા ડોક્ટર પાસે લઈ ગયો, એમડી પાસે લઈ ગયો, પછી એનાથી વિશેષ ક્યાં લઈ જાવ બોલો? એનાથી ઉપર કોઈ આવે છે હવે તો ત્યાં લઈ જાવ. એ તો ભાઈ જેવી બીમારી એ ડોક્ટર પાસે લઈ જવા પડે ને. હારા સુરતના હારા મારા ડોક્ટરને મેં બતાવ્યું, પણ હવે ભેગું નથી થતું તો શું થાય? એને કીધું ભાઈ થઈ જાય, થોડો સમય લાગશે. તો હું આપણે કેમ કહેવાય કે તરત સારું કરી ગયો. હા, એ વાતે તારી સાચી છે. હવે જો આમાં તકલીફ ઊભી તો થઈ છે, પણ હવે એનું સમાધાન કેવી રીતે? આ તકલીફ ઊભી થઈ એનો રસ્તો કરવાનો છે ને એ બાબત કંઈક વિચારો, બીજું બધું છોડી ગયો છે. હવે રસ્તો તો મેં તને કહ્યું એમ, વાતથી ન માને તો પછી ધોકો લેવો પડશે તો એ માને. ભાઈ એ શાંતિ શાંતિ હો. આ મગજે ઠંડો રાખ્યો છે ને, ઠંડો રાખો. સુધારો હમણાં આવ્યો છે માઇન્ડમાં. લગ્ન પછી, લગ્ન પહેલા જે વાત એવું નથી થવાનું, એટલે યાદ રાખજો. શું કરું તો? ઘરને છે ને કાગળની જેમ ફાટી નોખા થઈ જાય ને એની કરતા કડક થઈને છે ને એક વખત કહી દેવું સારું. બસ તમે કાંઈ નહીં કરતા, હું કરી નાખ્યો પ્રભુજી. નહીં, મારે વાત કરવી જ છે તારે ભાભી. પણ શાંતિથી કરવી તો એ પહેલા શાંતિથી જ કરે. પહેલા શાંતિ હસોડી શાંતિથી જ બધી વાત, કોઈ ઉગ્રતા નહીં. પહેલા એવા હતા એવું થવાનું થતું નથી, બરાબર? જોઉં છું, એ તો તારા ભાભીના બિહેવિયર ઉપર ડિપેન્ડ છે કે મારે કેવું થવું. હા, પણ દાબા દે ને માથું ઊભું થાવશે. પણ હુતી રહી હોત તો મજા નથી. તે ખાલી ખોટી બેઠી થઈ. હવે આમ કેવું લાગે છે? સારું લાગે છે દવા પીધા પછી? સારું તો લાગે છે. તમે એમ કે હોતી રહેતી હોય તો આ હોઈને મારો વાહો એટલો બળે છે. હા, હું ભલે ને બળે, પણ જો ડોક્ટરે કીધું હોય આરામ કરવાનું તો કરવો પડે કે નહીં? હે, વાત સાચી, પણ કેટલો આરામ કરવો મમ્મી? અને આ તમારી પાસે સેવા કરાવી પણ મને નથી ગમતી હવે. પણ એમાં હું આ જો હું માંદી પડું તો તમે મારી સેવા ન કરો? આ આપણે ઘરના એકા બીજા કામ ન આવી તી કોણ? આ બાજુવાળા આપણી કામ આવે? હે, વાત સાચી કે આપણા હોય ને એ જ આપણને કામ આવે. હા, પણ ભાભીને કોણ સમજાવે? એના મનમાં તો એવું જ થઈ ગયું છે કે હું આ નાટક કરું છું. મમ્મી સાચે હું પણ નાટક નથી આ કરતી. મને ખબર છે ને, એ ભલે બોલે, એનું છે ને કઈ ગણીને ગાંઠી નહીં બાંધવાનું. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. મેં તને કેટલી વાર કીધું છે? આ જો પછી આ ઉપાધિ કરી કરીને અમુકનું આ જો કેવું થઈ ગયું છે. આ પેલા તો કેટલું થોડુંક ઊભી રહી શકતી હતી, હવે તો આ ઊભી નથી રહેવાતું તારથી. હવે તો રિપોર્ટ આવે ને તો હાર. હા, પ્રોબ્લેમ છે ને મને એ ખબર પડી જાય. પણ જો ડોક્ટર બાકી આમ નામ તો મને લાગે કે હું ઉપર વહી જાય એક પણ દિવસ. એવું હું કામે ન બોલશો? હે, આ તારા રિપોર્ટ કાલે આવશે ને એટલે આપણે રિપોર્ટ લઈને દવાખાને બતાવવા જાવું, અને જે આ નિદાનમાં આવશે એ તને દવા દે એટલે સારી થઈ જાય. આજે જ આવી જાય મમ્મી. ડોક્ટરે કીધું હતું. હા. મમ્મી, એક વાત કહું, મારી વાત માનશો? હા, બોલ ને. પણ જો માનવા જેવી છે ને તો માને હો. આ તમે છે ને ભાભીની સામે મારો આટલું જો કોનો ફોન આવ્યો? આ ઓલે અત્યારે તાર બેન પણ હોય ને, ના, આ ડોક્ટરનો જ ફોન આવ્યો છે. તમારા દીકરાને કહેજો હા હું કે ડોક્ટરનો ફોન રિપોર્ટ આવી ગયા હશે ને એટલે આવ્યો હશે. મમ્મી, આ ભાભીની સામે છે ને તમે થોડુંક મારું ઓછું ધ્યાન રાખો ને. ભાભીને નથી ગમતું. એને એવું લાગે છે કે હું તમને વાલી છું અને એ તમને દવલા છે. હા, એ આજ પછી બોલતી નહીં કહીએ હો. હવે જો મમ્મી, ઘરમાં ઝઘડો થાય ને ખોટા કજિયા થાય એના કરતાં તો ભાભી ના હોય ને ત્યારે તમારે મારું ધ્યાન રાખવું હોય તો રાખજો. એ ભાભીનું સમજાઈ દે, અને ન સમજાય ને તો ભલે બડબડ કરે. એનું કાંઈ તારે મગજમાં નહીં લેવાનું. મેં કીધું કે નહીં, આ હું કહું ને એમ તારે કરવાનું છે. એ ભલે ઉપરથી નીચે પડે રાડું નાખે, એનું સાંભળવાનું નથી. પણ હાથે કરીને આપણે આપણા ઘરમાં કજિયા કરવા. આ જો કાલ સવાર તને સારું થઈ જાય, તું કામ કરતી થઈ જાય ને એટલે હંધું સારું થઈ જાય. ત્યાં સુધી ભલે એને જેમ કરવું એમ કરે. ભાભીના મનમાં પણ હું છે ને એ જ ખબર નથી પડતી. એ પણ મારી પરિસ્થિતિને સમજતા નહીં હોય, મારા દુઃખને મારા દર્દને જોતા નહીં હોય કે મને કેટલી પીડા થાય છે. એને તો એમ જ છે કે ઈ નાટક કરે છે. હા, એટલે જ આ બધો ઉપાડો લીધો છે.
આ મેં એને ઈ જ કીધું આ કોઈને નાટક કરવાનો હરખ થાય હાલો એક આ દી 2 દી ગમે પછી વધારે ગમે હું દુખવા માંડ્યું માથું હા તો દબાવું તો હુઈ જાતો દબાઈ દઉં ના મમ્મી દબાવું નથી, જેમ દબાવતો ને એમ વધારે દુખશે. આ બધું ફરતું હોય ને એવું પીળું હા પણ મજા ન હોય ને શરીરમાં શક્તિ ન હોય ને એટલે એવું જ લાગે બટા. આ હું તને એટલે જ કહું છું જો તું ઊભી થવા જાતો પડી જાય ને વાગી જાય એકમાંથી ખાલી ખોટું 2 થાય એટલે તારે છે ને આની હેઠો પગ જ નથી મૂકવાનું. મેં તને કીધું ને તારે કાંઈ જોતું હોય ને તારે મને બૂમ પાડવાની, હું બધું આપી જાય. પણ તમે ના હોય ને તમારી ગેરહાજરીમાં હું ફરવું ઊભું થવું જ પડશે. આજે સવારે વોશરૂમ જાવું હતું, તમે મંદિરે ગયા હતા તો એ ભાભી મને વોશરૂમ ના લઈ ગયા. હવે આને તો કેવી ગણવી. હા ઘડીક હું ન હોય ને તોય હાળી ધ્યાન નથી રાખતી. આની તો હવે હું કેવું મને એમ છે કે આ મહેન્દ્રને વાત કરવી પડશે તો થોડીક એને છે ને સીધી કરે. ના મમ્મી, મોટા ભાઈને વાત ના કરતા વળી એ બંને વચ્ચે બોલવાનું થશે. એવું હોય ને તો હું મારા પિયર જતી રહું થોડાક દિવસ. ના ના ક્યાંય ન જવું. હવે જો અહીંયા ડૉક્ટરને બતાવ્યું છે અને અહીંની દવા ચાલુ કરવી અને ત્યાં તારે જવું છે અને જો આ રિપોર્ટને એવું આવી જાય ને પછી તને એવું લાગે ને તો તું થોડાક દી જાજે બસ. હા, ભગવાન કરે કે મોટી બીમારી કેવું ના નીકળે. કાંઈ નહીં આવે તમ તારે. આ તું જો મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે. આ તને ખાલી થોડીક નબળાઈ હશે ને એટલે થોડાક બાટલા ચડાવશે ને એટલે સારું થઈ જાય. એટલે આ બધું ફાટે ચક્કર આવે ને એવું થાય. મમ્મી આ બધું બહુ જ દુખે છે. ક્યારેક ક્યારેક કેમ થાય છે કે આમ માથામાં કંઈક જોરથી મારી દઉં કે દુખાવો શાંત પડી જાય. અટાણ જાવું છે દવાખાને? અને ના રિપોર્ટ લેવા જાય ને રિપોર્ટમાં શું આવે ને પછી જાશે. હા તો વાંધો ને આમ જો તારે આરામ કરવો હોય ને તો ઘડીક આરામ કરે, લાંબી થા. અને હું તારે હાટું છે ને કંઈક નાસ્તો ખાવો હોય તો લઈ આવું નકર પાણી ભરી આવું. ના મમ્મી કાંઈ નથી, તું ઘડીક સૂવું છે. હા તો હુઈ જા. હું એટલે જ ના પાડતી હતી કે તું બેઠી થામાં. આમાં છે ને બેઠા થાય ને તોય ચક્કર આવે. હુઈ જા. લે ઘડીક માથું દબાઈ દો. સારું લાગે છે? મમ્મી થોડોક સમય તો લાગશે ને. આપણા દવા થોડી પેટમાં ગઈ હોય તો અસર તો કરે કે નહીં? હા ભાભી જીગુ, જો મને આ વાતની ખબર નહોતી મમ્મી કે જીગુને આટલી બીમારી છે. રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે એ સાચી છે. જીગુ મને માફ કરી દે છે બેન. હું તને સમજાવીને થાકી. હા મેં તને કીધું તું ને કે એ નાટક નથી કરતી, એને હાસી મજા નથી. પણ મમ્મી મને શું ખબર, રિપોર્ટ કે કંઈ કરાવતા નહોતા એટલે મને એમ કે એ કામ કરવા હાટું તે નાટક કરે છે. મને હાસે હાસું કહી દીધું હોત ને હું કઈ ગાંડી થોડીક થઈ ગઈ હતી હું જીગુ પાસે કામ કરાવું. કોઈને ખબર જ નહોતી. તમને શું કહે, અમે કઈ થાકી ગયા. નહીં તમને કેટલી વાર સમજાવ્યા, મારા ભાઈ સમજાવે, મમ્મી સમજાવે, જીગુ કે એને ખુદને ખબર નહોતી એને બીમારી શું છે. પણ કંઈક રિપોર્ટ આવે તો ખબર પડે ને. પણ હવે જો ખબર પડી ગઈ છે ને તો હવે મોડું કરવાનું થતું નથી. હવે જે કરવાનું હોય ને એ જલ્દી કરો. કંઈ કરવાની જરૂર નથી. દવા આપી છે અને હજી એટલી બધી પ્રોબ્લેમ નથી. આ કદાચ ડૉક્ટર કહેશે ને તો ઓપરેશન કરાવવાનું થશે. તો પછી વહેલી તકે કરાવી નાખો. મારી પાછળ એટલા બધી પૈસા નહીં બગાડ ઓપરેશનના. તું ચૂપ રે. હાજી થઈ જાવ કે નહીં થાય. આવું બોલે છે. કરાવવાનું છે અત્યારે તો ડોક્ટરે કીધું છે ને આ દવા પીને આરામ કરવાનો છે. જેટલો આરામ કરશે ને એટલું સારું થાય. હું છે ને તમે મને મારા પપ્પાને ત્યાં મૂકી જાવ ને કા? અહીંયા એ લોકો મારું ધ્યાન રાખશે. તમારા બધાને હેરાન નથી થવું મારી જો. પાછળ. હા બધું મારાથી જે થઈ ગયું ને એ ભૂલી જા. હવે ધ્યાન રાખવા વાળી હું છું ને. ક્યાંય ન જવાનું, અહીંયા જ રહેવાનું. એવું નથી પણ મારા પપ્પાને ત્યાં હોય ને તો તમે કોઈ હેરાન તો ન થાવ મારી પાછળ અહીંયા. જો તમે મારા ભાઈ સાથે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો એટલે તમે છે ને અમારા બધાની જિમ્મેદારી છો. અને અમે એટલા નમાલા નથી કે તમને આ બીમારી આવી એટલે તમને તમારા પિયર મોકલી દીધી. હે તમને છે ને સાજા કરવાની જિમ્મેદારી અમારી છે એટલે તમે જરાય ચિંતા ન કરો. અમારાથી બનતી કોશિશો અમે કરીશું. હવે જીગુ તારું ધ્યાન એટલું હું રાખીશ ને કે આમ જો ફટકીમાં ઊભી થઈ જઈશ કે નહીં. પણ ભાભી મને જે બીમારી છે ને એ મને ખબર છે તાત્કાલિક હાજી ન થાય અને આમાં તો ખબર જીવ પણ વયો છે. આમ જો કાંઈ જીવ બીવ નથી જવાનો. ચૂપ, એકદમ ચૂપ. તારે તારા પપ્પાના ઘરે જ રહેવું હતું
તો લગ્ન શું કામ કર્યા મારી સાથે ત્યારે ખબર નથી ને કે મને આ પ્રોબ્લેમ થશે. કે પ્રોબ્લેમ થાય એટલે મારે તને મૂકી દેવાની હે તારા પપ્પાને ઘરે મૂકી દઉં અને તારા પપ્પાની લોકો તારું ધ્યાન રાખશે તો શું અમે લોકો નહીં રાખીએ જો મારા બાપની ને એની ફરજ છે એની દીકરી છું. આ કે તમે કોઈ ખોટું મારી ભાઈ પૈસાનું પાણી ના કરો. જો હવે તું મારી જવાબદારી છે જ્યાંથી લગ્ન કરીને મારી સાથે આવીને ત્યાંથી તારા મમ્મી પપ્પાની જવાબદારી પૂરી થઈ ગઈ અને સાંભળ સાથે જીવીશું અને સાથે જ મરીશું તને કંઈ નહીં થાય યાદ હા રાખજે. તમે ક્યાં મરવાનું નામ બોલો છો રાજભાઈ બોલો તમને ભાભી. ખબર નથી પડતી આ કેવું બોલે છે પણ એના પપ્પાના ઘરે જવાની વાત કરે છે મારા પર ભરોસો નથી એને એને? તો બુદ્ધિ નથી તમારામાં નથી અને એ ભલે ને કે આપણે થોડી જવા દેવાની બધા છે. મારી વાંહે હેરાન થાવ છો. તો કઈ હેરાન નથી થતા હવે કેતી નહીં જવાનું આઈનાનું જ રહેવાનું છે. ચિજ્ઞાઓ માની લ્યો કે આ બીમારી તમને આવી છે પણ કદાચ અમારાને કોઈને આ બીમારી થઈ હોત આ ઘરમાં તો શું તમે તો પણ અમારી સેવા ન કરે હે કરત ને તો પછી આ બધું વિચારવાનું છોડી દો અને ડૉક્ટરે જે કહ્યું છે ને એ પ્રમાણે રેગ્યુલર દવા લ્યો અને થોડી ઘણી કેર અમે લોકો કરીશું તમારી એટલે જલ્દી સાજા થઈ જઈશું. અને આમ પર જો ભાભી છે ને હવે કયું છે ને એને? ભાભીને આ બધી વાતની ખબર નહોતી એટલે એ થોડું એવું બોલતા હતા બાકી ભાભી સ્વભાવના સારા જ છે. હવે તારી નાની બહેનની જેમ જ ચાકરી કરશે જોજે તું અને તું છે ને જેમ બને એમ જલ્દી સારી થઈ જાય અને ખોટી ચિંતા કરવાની જરૂર નથી અને હજી એટલે બધે પહોંચ્યું પણ નથી. ડૉક્ટરે કહ્યું જ છે કે દવાથી સારું થઈ જશે જરૂર પડે તો ઓપરેશન કરીશું અને અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે ને કે ગમે એવડી મોટી બીમારી હોય ને એને મામૂલી કરી નાખી છે. હા એકદમ વાત સાચી છે અને ડૉક્ટરનો ફોન પણ આવ્યો હતો ત્યાં હોસ્પિટલેથી કહ્યું છે કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી અને કહ્યું એ પ્રમાણે તમે ચાલશો એટલે ready થઈ જશે. તો પછી હું ચિંતા કરવાની જરૂર છે હે હે આપણે આ ઘરના લડી લેવું. હા બસ આટલો સારો પરિવાર સાથે હોય તો હિંમત હારવાની ક્યાં જરૂર છે અને તને હજી કાંઈ થવાનું નથી. એટલે હવે છે ને ફૂલ આરામ કરવાનું છે બધી ઉપાધિ મૂકી દેવાની ને જે ખાવું પીવું હોય ને એ ભાભીને કહી દેવાનું અને હું ઈશું મને કહી દેવાનું. ના હવે તમારે નથી કરવાનું હવે હું ડાય થઈ ગઈશ બધું તું એકલી કઈ કરી રહી બધું થઈ જા તો બહુ ડાઈ લે તો પેલાથી ડાઈ થઈ ગઈ હોત તો ઈ તો એને ખબર નહોતી ને એટલે ખબર નથી મને. આ શું કહેવાય તમારી સ્ત્રી જાતમાં ભગવાને મોકલી છે ને એક વસ્તુ ઈ રહેવા દ્યો પુરુષોમાં હોય જ છે પુરુષોમાં હોય હો, આ ખાલી આપણે સ્ત્રીનો વાંક કાઢે છે જોયું છે કઈ કે ને એટલે જનતા એક કામ કરો તમે એને રૂમમાં લઈ જાઓ ભાભી આરામ કરો જાઓ. સારું હાલ એ ભગવાન હાલ હમણાં